જય શ્રી રામ મિત્રો, નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણી આજની કહાની છે આત્મનિર્ભર સાસુમાં। તો મિત્રો, આપણી આજની કહાની ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને લાઈક કરી અને બની શકે તો તમારા મિત્ર સાથે શેર કરજો। અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોવ તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચે। અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો મિત્રો, તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની। એક દિવસ સવારમાં મીનાબેનનો મોટો દીકરો મનીષ ગુસ્સે થઈને તેમની માતાને કહેવા લાગ્યો કે માતા, મેં તમને કેટલી વાર કહ્યું છે કે ગુડિયાને આવી સાચી ખોટી વાતો ન શીખવાડો। ત્યારે તેમના દીકરાના મોઢેથી આવું સાંભળીને તેની માતા મીનાબેન ચોંકી ગયા અને કહ્યું, પરંતુ દીકરા, મેં ગુડિયાને એવું શું શીખવાડી દીધું કે તું આટલો બધો ગુસ્સે થઈ રહ્યો છે? એટલામાં તેની મોટી વહુ સેજલ બહાર આવી અને કહેવા લાગી, માજી, ગુડિયા આજે સવારથી તમારા ગામની ભાષામાં ખબર નહીં શું બડબડાટ કરી રહી છે। અમે તેને આટલી મોંઘી ઇંગ્લિશ મીડિયમની પ્લે સ્કૂલમાં ભણાવી રહ્યા છીએ, જેથી તે સારી રીતે ઇંગ્લિશ શીખી શકે અને આગળ જઈને તેને કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશન મળી શકે, પરંતુ તમે જ અમારા તમામ પ્રયત્નોને ઉપર પાણી ફેરવી રહ્યા છો। ત્યારે મીનાબેન તેમના પુત્ર અને પુત્રવધૂની આવી વાતો આશ્ચર્યથી સાંભળી રહ્યા હતા અને આટલામાં તેમની પુત્રવધૂએ તેમના પતિ મનીષને કહ્યું, સાંભળો, તમારી માતાની અભદ્ર ભાષા આપણી દીકરીના ભવિષ્યને બરબાદ કરી દેશે। મને ખબર નથી કે મેં મારી દીકરી માટે કેવા કેવા સપના જોયા છે, તેથી તમારી માતાને કહો કે અમારી દીકરીથી દૂર રહે। મીનાબેન ઘણા સમયથી તેમની પુત્રવધૂની આવી અભદ્ર વાતો સાંભળી રહ્યા હતા। તેમની મોટી વહુ સતત તીર જેવા શબ્દો બોલી રહી હતી। સામે તેમનો મોટો દીકરો મનીષ ચૂપચાપ ઊભો હતો, અથવા તો આપણે એવું કહીએ કે તે તેની પત્નીના આવા વર્તનને સંમતિ આપી રહ્યો હતો। 6 મહિના પહેલાં જ તેના પતિના મૃત્યુનું દુઃખ સહન કરી ચૂકેલા મીનાબેન ઘણી વખત તેની પુત્રવધૂના આવા ટોણાઓનો શિકાર બનતી રહે છે। મીનાબેનને 2 પુત્ર અને 2 વહુઓ છે અને તેમના મોટા પુત્ર મનીષને 1 પુત્રી છે। તેને ઘરના બધા સભ્યો પ્રેમથી ગુડિયા કહીને બોલાવે છે અને તેમના નાના પુત્ર રાજેશના લગ્ન હજુ તો 1 વર્ષ પહેલાં જ થયા હતા। મીનાબેન તેમની વૃદ્ધાવસ્થાને કારણે ઘણીવાર ઘરમાં કામ કરતી વખતે તેમની ગામઠી ભાષામાં લોકગીતો ગાતા રહેતા હતા અને એ લોકગીતોની સાથે જોડાયેલી એની બાળપણની યાદોને તાજી કરતી રહેતી હતી। એક દિવસ ગુડિયાએ તેની દાદીને આ લોકગીતો ગાતા સાંભળ્યા અને પોપટની જેમ તેણે કેટલાક શબ્દોને યાદ રાખી લીધા અને તે આખો દિવસ એ શબ્દો બોલી રહી હતી। તેના કારણે તેની મોટી વહુ સેજલે એટલો મોટો હંગામો મચાવ્યો હતો। વાસ્તવમાં આ મુદ્દો તો માત્ર એક બહાનું હતું। તે જાણતી હતી કે તેની નાની વહુ કાવેરી પોતાની સાસુ પર પોતાનો રોપ જમાવી રાખવા માટે તેની સાથે ખૂબ જ સીધી રીતે વર્તી રહી હતી, તેથી તેને તે પસંદ નહોતું। એ માટે પોતાની સાસુને નિયંત્રણમાં રાખવા માટે તેની મોટી પુત્રવધુ સેજલ કોઈને કોઈ મુદ્દે હંમેશા ઝઘડો કરતી રહેતી હતી અને તેમનો મોટો દીકરો મનીષ હંમેશા તેની પત્નીની વાતો સાંભળતો રહેતો હતો અને મનીષને હંમેશા એવું લાગતું હતું કે તેની પત્નીની વાત સાચી છે। હવે તો તેની જેઠાણીને તેની સાસુ સાથે આવો વ્યવહાર કરતા જોઈને મીનાબેનની નાની પુત્રવધુ કેવરી પણ તેની સાસુને બિલકુલ માન આપતી ન હતી, પરંતુ મીનાબેન તેના પતિના મૃત્યુ પછી તેના હોઠ સીવીને બેસવાનું જ શ્રેષ્ઠ છે એવું માનતા હતા। જોકે આ પહેલીવાર નહોતું કે મીનાબેનને ઓછા ભણેલા હોવાને કારણે વાતો સાંભળવી પડી હોય। તેનું કારણ એ હતું કે મીનાબેને ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો, જ્યાં ઇંગ્લિશ વિષય પર કોઈ ખાસ ધ્યાન આપવામાં આવતું ન હતું। તે ઉપરાંત ગામમાં રહેવાને કારણે તેમની ભાષામાં ગ્રામીણ શબ્દોનો પ્રભાવ હતો। જ્યારે મીનાબેનના લગ્ન થયા ત્યારે થોડા વર્ષો સુધી તે ગામઠી અને અસંસ્કારી હોવાના કારણે તેની નણંદ તરફથી પણ તોણા મારવામાં આવતા હતા, પરંતુ જ્યારે શિક્ષિત અને નોકરી કરતા માતા પિતાની પુત્રી સેજલ મીનાબેનના મોટા પુત્રની વહુ બનીને ઘરમાં આવી હતી, ત્યારબાદ આવા ટોણા મારવાની જવાબદારી તેની પુત્રવધુએ સંભાળી લીધી હતી
આટલા વર્ષો સુધી સતત આવા ટોણા અને અપમાનજનક શબ્દો સાંભળવાને કારણે હવે તો મીનાબેનનો આત્મવિશ્વાસ પણ ઘટી ગયો હતો અને હવે તો તે કોઈની સાથે વાત કરવામાં પણ સંકોચ અનુભવતી હતી. ક્યારેક ક્યારેક તે પોતાની જાતને જ પૂછતી હતી કે શું હું ખરેખર ભણેલી નથી? શું હું અભણ છું? ખરેખર લીલાબેન એક નાના એવા ગામના એક સામાન્ય પરિવારમાંથી આવ્યા હતા. જ્યારે મીનાબેનનો જન્મ થયો હતો ત્યારે તેમના દાદી ફૂટી ફૂટીને રડ્યા હતા, કારણ કે 2 પુત્રીઓ પછી ત્રીજી પુત્રીનો બોજ પણ હવે તેમના પરિવાર પર આવી ગયો હતો. તેના દાદી પરિવારના વડા હતા અને તેણે તેના પિતાની દરેક વસ્તુનું પાલન કર્યું હતું. ત્યારે મીનાબેનની માતા અને તે 3 બહેનોનું જીવન પણ તેની દાદીમાના ઈશારા પર ચાલતું હતું. તેની માતાને ક્યારેય પણ કોઈને કંઈ કહેવાનો અધિકાર નહોતો. તેમની માતા અને પિતાએ તેની દાદીના કહેવા પ્રમાણે જ કરવાનું હતું. તેના કારણે 3 બહેનોનું જીવન પણ તેના દાદીમાના ઈશારે ચાલવા લાગ્યું હતું. મીનાબેનને ભણી ગણીને તેના પગ પર ઊભું રહેવાનું નાનપણથી જ સપનું હતું, પરંતુ ગામની સરકારી શાળામાંથી 10મું પાસ થતાની સાથે જ તેની દાદીએ તેને ભણવાનું બંધ કરવાનો અને ઘરનું કામ કરવાનો આદેશ આપ્યો. ત્યારે મીનાબેને તેના પિતાને કહ્યું, પિતાજી, મારે હજી ભણવું છે અને હું ભણી ગણીને કંઈક કરીને બતાવવા માંગુ છું. ત્યારે રોફભર્યા અવાજમાં તેની દાદી બોલી, થોડું ઘણું ભણી લીધું છે, ત્યાં તો તું મારા માથા ઉપર બેસી ગઈ છો અને જો હજુ વધારે ભણીશ તો કોને ખબર તું શું કરીશ. ત્યારે ભણવા માટે મીનાબેને તેના પિતા સામે ખૂબ જ આજીજી કરી, પરંતુ તેના પિતાજીએ તે જ કર્યું જે તેની દાદીએ કહ્યું હતું. મીનાબેનની આત્મનિર્ભર બનવાની વાતને તેણે એમ કહીને રફાદફા કરી દીધી કે હવે તું તારા ઘરે જઈને ભણજે ગણજે અને આત્મનિર્ભર બનજે. ત્યારે તેના પિતાજીના મોઢેથી આવા શબ્દો સાંભળીને મીનાબેન આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ મારું ઘર નથી તો કોનું ઘર છે, જે ઘરમાં મેં જન્મ લીધો છે અને જ્યાં હું રહું છું. પરંતુ ભણવા ગણવાની જિદ્દી મીનાબેન હવે તેમની સહેલીઓ પાસેથી ચોપડીઓ માંગીને લઈ આવી અને કોઈને ખબર ન પડે તેમ છુપાઈને તે ભણવા લાગી હતી. ભલે તેમણે 12મું ધોરણ પાસ ન કર્યું, પરંતુ તેને 12મા ધોરણ સુધીનું જ્ઞાન હાંસિલ કરી લીધું હતું. પછી તેના દાદીએ તેની 18 વર્ષની ઉંમરે તેના લગ્ન શહેરના એક મોટા પરિવારના 30 વર્ષના છોકરા સાથે કરી દીધા હતા. હવે મીનાબેનના બધા સપના ચકનાચૂર થઈ ગયા હતા. તે જ્યારે તેના સસરે આવી ત્યારે તેને જાણવા મળ્યું કે તેની જેઠાણી ભણેલી ગણેલી હતી અને તેની નણંદ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી. હવે તે બંને તેને પોતાના કરતાં નીચી સમજતી હતી. જ્યારે પણ મીનાબેન કંઈ બોલતા ત્યારે તેની જેઠાણી અને તેની નણંદ તેને સંભળાવતી રહેતી કે તમે કેવી ગ્રામીણ ભાષા બોલો છો. જ્યારે મીનાબેન તેની જેઠાણીને તેની સહેલીઓ સાથે ઇંગ્લિશમાં વાત કરતા જોઈ ત્યારે તેના મનમાં ફરી ભણવા માટે ઈચ્છા જાગી અને તેમણે તેના પતિને કહ્યું કે મારે 12મા ધોરણની પરીક્ષા આપવી છે. ત્યારે તેના પતિએ તેને કહ્યું કે કંઈ વાંધો નહીં, હું ફોર્મ ભરી દઈશ. પછી તેના પતિએ તેનું 12મા ધોરણની પરીક્ષા આપવા માટે ફોર્મ પણ ભરી દીધું અને પરીક્ષા પણ અપાવડાવી. હવે મીનાબેનને 12મું ધોરણ પાસ કર્યા પછી તેને આનંદ થયો કે હવે તેને આગળ ભણવા મળશે અને મારી આત્મનિર્ભર બનવાની ઈચ્છા પૂરી થશે. પરંતુ જ્યારે કોલેજનું ફોર્મ ભરવાનો સમય આવ્યો ત્યારે તેને ખબર પડી કે તે માતા બનવાની છે. એટલે તેને તેના સાસુએ તેને સ્પષ્ટ સૂચના આપી કે ઘરે બેસીને ગૃહસ્થી સંભાળો. હવે તમારો ભણવાનો અને ગણવાનો સમય ચાલ્યો ગયો છે. હવે જ્યારે મોટા પુત્ર મનીષનો જન્મ થયો અને ત્યાર પછી 1 વર્ષ પછી તેના નાના પુત્ર રાજેશનો જન્મ થયો. ત્યારબાદ તેના પતિએ તેને પ્રેમથી સમજાવ્યું કે બાળકો મોટા થઈ જશે પછી તારી પાસે ખૂબ જ સમય હશે અને ત્યારે તું તારા બધા સપના પૂરા કરી લેજે. હવે મીનાબેને ખુશીથી તેના પરિવારની જવાબદારી નિભાવી હતી અને તેના પતિના પ્રમોશનમાં અને તેના બાળકોની સફળતામાં તેનો સૌથી મોટો ફાળો હતો. તે એ સીડી હતી કે જે દરેકને પોતાની પ્રગતિના આકાશ પર લઈ ગઈ હતી. હવે મીનાબેન ધીમે ધીમે પોતાની આત્મનિર્ભર બનવાની વાતને ભૂલી ગયા હતા. પરંતુ આજે જ્યારે મીનાબેને તેના પુત્ર અને પુત્રવધૂના મોઢેથી અપમાનજનક શબ્દો સાંભળ્યા ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ હતી. તે તેની રૂમમાં જઈને એકલી ખૂબ જ રડી, પણ પછી તેણે પોતે જ પોતાની જાતને સંભાળીને હંમેશાની જેમ તેના કામમાં વ્યસ્ત થઈ ગઈ. આજે જ્યારે મીનાબેન માર્કેટમાં ખરીદી કરવા માટે ગયા હતા ત્યારે અચાનક ભીડમાંથી એક અવાજ તેના કાને પડ્યો, મીના, અરે ઓ મીના. જ્યારે મીનાબેને આ અવાજ સાંભળ્યો ત્યારે તેને આ અવાજ કોઈ જાણીતા ન લાગ્યો અને જ્યારે તેણે પાછળ ફરીને જોયું તો તેની પાછળ રંજન ઊભી હતી.
આટલા વર્ષો પછી તેની બાળપણની સહેલીને મળીને મીનાબેન બાળકોની જેમ હસવા લાગ્યા. ત્યારે તેની સહેલી રંજને કહ્યું કે ચાલ મીના, આપણે અહીંયા નજીકની એક રેસ્ટોરન્ટમાં જઈને થોડીવાર બેસીએ. પછી મીનાબેને કહ્યું કે આટલા વર્ષો પછી હું તને અહીંયા આ શહેરમાં મળીશ એ મને ખ્યાલ પણ નહોતો રંજન. ત્યારે રંજને કહ્યું કે મારી અહીંયા ગર્લ્સ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે પોસ્ટિંગ થઈ છે, તેથી મારા પતિની નોકરીની પણ અહીંયા બદલી કરાવીને આ શહેરમાં રહેવા માટે આવી ગયા છીએ અને બાળકો પણ હવે સેટલ થઈ ગયા છે. બંને સારી નોકરી કરે છે. પરંતુ મીના, તું મને કહે કે આ દિવસોમાં તું શું કરે છો? તને તો બાળપણમાં ક્યાંક નોકરી કરવાના મોટા સપના હતા. તું હાલમાં કોઈ નોકરી કરે છે કે કોઈ બિઝનેસ? રંજન દ્વારા પૂછેલા આવા સવાલ પર મીનાબેનને અચાનક ગુસ્સો આવી ગયો અને તે વિચારવા લાગી, શું કોઈ સપનું હતું મારું? પછી વિચારતી વખતે તેને યાદ આવી ગયું અને આંખો આંસુઓથી ભરાઈ ગઈ. અને પછી તેણે ઘૂંઘળાતા અવાજે કહ્યું, રંજન, મારા સપના પૂરા કરવાવાળા મારા પતિ જ આ દુનિયામાં નથી રહ્યા. તેઓ માત્ર 6 મહિના પહેલાં જ મને એકલી છોડીને આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. આ સાંભળીને રંજન ચોંકી ગઈ અને તેણે મીનાબેનની આંખોના આંસુ લૂછીને તેને ગળે લગાડી લીધા. અને થોડા સમય પછી રંજને તેને પૂછ્યું કે આત્મનિર્ભર બનવા માટે તે વિચાર્યું કેમ નહીં? ત્યારે મીનાબેને કહ્યું, રંજન, હું ભણી ગણીને એક શિક્ષક બનવા માંગતી હતી, પણ મારા લગ્ન પહેલાં મારી જિંદગી મારી દાદીના કહેવા પ્રમાણે ચાલતી હતી અને લગ્ન પછી મારા સાસુએ મને ગૃહસ્થીમાં ધ્યાન રાખવાનું કહ્યું અને હવે મારા પુત્રોના લગ્ન પછી મારી પુત્રવધૂના કહેવા પર નાચવાનું કામ કરું છું. મારી બંને પુત્રવધુ નોકરી કરી રહી છે, તેથી હું આજ સુધી ઘરના ચૂલા ચોકા સંભાળી રહી છું અને ઉપરથી અભણ અને ગામડાની ગવાનું મેણું મારા ઉપર લાગેલું છે તે અલગ. અને હવે તો ઉંમર પણ વધી ગઈ છે, એટલે આ ઉંમરે હું ભણી પણ શકતી નથી અને વર્ષો જૂના મારા સપનાને પૂરા કરી શકતી નથી. આટલું કહેતા તો મીનાબેનની આંખોમાં આંસુ આવી ગયા. પછી અચાનક રંજને ગુસ્સામાં કહ્યું, કેમ, હજી ક્યાં સમય પસાર થઈ ગયો છે અને શું થયું છે તમારી ઉંમરને? હવે તો લોકો 80 વર્ષે પણ તેની ડિગ્રી હાંસિલ કરે છે. પરંતુ રંજન, હવે હું મારી આ ઉંમરે મારા સપના પૂરા કરવા બહાર જઈશ, જેના કારણે સૌથી પહેલાં તો મારા ઘરના લોકો જ મારા ઉપર હસશે અને જગ હસાઈ થશે તે અલગ. ત્યારે રંજને કહ્યું, અરે મીના, લોકો તો એક દિવસ હસશે અને બીજા દિવસે બોલશે અને ત્રીજા દિવસે બધું ભૂલી જશે. તેથી લોકો વિશે વિચાર્યા વગર તારે જે કરવું હોય તે કર. જે વસ્તુ તને ખુશ કરે છે તે હંમેશા યાદ રાખો, જિંદગી તારી છે, લોકોની નહીં. મીના, તું તારા અંદરની એ તાકાત અને જુસ્સો જગાડ જે બાળપણમાં તારામાં હતો. બાળપણમાં જો તું તારી દાદીની સામે બોલવાની હિંમત રાખતી હતી તો આજે પણ તે તું બધું કરી શકે છે જે તું તે સમયે કરી શકતી હતી. કદાચ તને પહેલી વારમાં સફળતા ના મળે, પરંતુ તમારે હિંમત રાખવી પડશે અને ક્યારેય હાર ન માનો. જરૂર સફળતા તારા પગ ચૂમશે. પછી રંજને મીનાબેનને તેનું વિઝિટિંગ કાર્ડ આપ્યું અને કહ્યું કે તારે ભણવાનું શરૂ કરવું હોય ત્યારે મને મળજે. હું તારા માટે મારી કોલેજમાં સ્પેશિયલ ક્લાસ ગોઠવી આપીશ. તેની સહેલીની આવી વાતો સાંભળીને મીનાબેનના શરીરમાં નવી હિંમત આપવા લાગ્યા હતા. તેને એવું લાગતું હતું કે જાણે કોઈએ તેને ગાઢ નિંદ્રામાંથી જગાડી દીધી હોય. તે જેમ જેમ ઘર તરફ આગળ વધી રહી હતી તેમ તેમ તેના હૃદયમાં પોતાના અસ્તિત્વને જગાવવાની ઝંખના પણ વધી રહી હતી. આ સમય તેના સપનાઓને પાંખો આપવાનો હતો. હવે જ્યારે ઘરે પહોંચીને મીનાબેને તેનો દરવાજો ખોલ્યો તો તેના બંને પુત્રો મનીષ અને રાજેશ પણ ઘરે પહોંચી ગયા હતા અને તેની વહુઓ રસોડામાં ભોજન બનાવી રહી હતી. શોપિંગ બેગને બાજુ પર રાખીને મીનાબેને આ સમયે તેના દીકરાને આ વાત કરવાનું નક્કી કર્યું અને તેઓ આવીને બધાની સાથે બેસી ગયા. ત્યારે તેની બંને વહુઓ પણ બહાર આવી એટલે મીનાબેને કહ્યું, તમે બધા અહીંયા બેઠા છો તે સારું છે, મારે તમારી સાથે આજે એક વાત કરવી છે. ત્યારે મીનાબેનની વાત સાંભળીને તેના બંને પુત્ર આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, શું માતા, તમને શું થયું છે અને તમે શું વાત કરવા માંગો છો? ત્યારે મીનાબેને કહ્યું, દીકરા, ઘણા વર્ષોથી મારા મનમાં કેટલાક સપના હતા જેને હું પૂરા કરવા માંગતી હતી. હવે મને લાગે છે કે એ સપના પૂરા કરવાનો સમય હવે આવી ગયો છે. ત્યારે એના દીકરાએ કહ્યું, માતા, તમે મને સ્પષ્ટપણે કહો કે તમે શું કહેવા માંગો છો? મને કંઈ સમજાયું નહીં. ત્યારે મીનાબેને કહ્યું, દીકરા, મેં એવું નક્કી કર્યું છે કે મારે આગળ ભણવું છે
ત્યારે તેની માતાની આવી વાતો સાંભળીને સૌને આશ્ચર્ય થયું અને તેમની વહુએ કહ્યું, મંદિર અને સત્સંગ સિવાય તમે આ કેવો શોખ કરી લીધો સાસુમાં? અને હવે તમારી ઉંમર તો જુઓ, હવે આ ઉંમર તમારી ભણવા ગણવાની નથી, કંઈક તો વિચાર કરીને બોલો. તેની વહુએ ટોણા મારવાના ઈરાદાથી કહ્યું. ત્યારબાદ તેના મોટા દીકરા મનીષે કહ્યું, માં તમે ઠીક તો છો ને? આજે તમે કેવા પ્રકારની બકવાસ કરી રહ્યા છો? આ શું કોઈ તમારી વાત કરવાની રીત છે? ત્યારે મીનાબેને કહ્યું, હા દીકરા, હું બિલકુલ ઠીક વાત કરી રહી છું. અને દીકરા, નાનપણમાં મારા દિલમાં કેટલાક સપના અને કેટલીક ઈચ્છાઓ હતી અને હવે હું તેને પૂર્ણ કરવા માગું છું, તો એમાં ખોટું શું છે? ત્યારે રાજેશે કહ્યું, અને એમાં સાચું શું છે? માતા, તમે આ ઉંમરે ભણવા જશો તો આજુબાજુના લોકો શું કહેશે? અને પછી મારું સસરાનું ઘર પણ આ શહેરમાં જ છે અને તેમને ખબર પડશે તો ત્યાં મારી શું ઇજ્જત રહેશે? અને મારા મિત્રોને ખબર પડશે તો એ લોકો પણ મારી ઉપર હસશે અને મારી મજાક કરશે. મીનાબેનની નાની વહુ કેવરી પણ ચૂપ રહેવાવાળી નહોતી, તેથી તેણે તેનો અવાજ ઊંચો કરતાં કહ્યું, હમણાં જ પિતાજીનું અવસાન થયું છે અને તમે આ બધું કરવાનું વિચારી રહ્યા છો. અને જો તમારે આ બધા પરાક્રમ કરવા જ હોય તો બીજે ક્યાંક જઈને આ બધું કરો. અમારા ઘરમાં રહીને તમારા આવા નાટક નહીં ચાલે. બંને દીકરા અને વહુઓ તેનો ફેસલો સંભળાવીને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા અને મીનાબેન ત્યાં જ બેઠા રહ્યા. પણ આ વખતે તેણે પોતાના દીકરા અને વહુની આજ્ઞા માનવાની સ્વતંત્ર ના પાડી દીધી હતી. હવે તેને સમજાઈ ગયું હતું કે જો તે હંમેશાની જેમ હજુ પણ દીકરા અને વહુઓના વશમાં રહેશે તો તેના જીવનમાં માત્ર અફસોસ જ રહી જશે. તે ક્યારેય પોતાની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી કરી શકશે નહીં. તેથી બીજા દિવસે સવાર સુધી મીનાબેને પોતાના સપનાઓ કેવી રીતે પૂરા કરવા તે વિચાર્યું. અને જ્યારે બધા તૈયાર થઈને પોતપોતાના કામે ચાલ્યા ગયા ત્યારે મીનાબેન પણ કોલેજ જવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચ્યા અને જોયું તો ત્યારે પ્રિન્સિપાલની ઓફિસની બહાર મોટા અક્ષરોમાં લખેલું હતું, ડૉક્ટર રંજન વર્મા. તે મનમાં ને મનમાં વિચારવા લાગી કે કેટલો ગર્વ અનુભવી રહી હશે રંજન પોતાના પર. હજુ તો એવું વિચારી રહી હતી એટલામાં ગાર્ડ તેની પાસે આવ્યો અને પૂછ્યું કે તમે કોને મળવા માંગો છો? ત્યારે મીનાબેને ગાર્ડને કહ્યું કે મારે પ્રિન્સિપાલ રંજન વર્માને મળવું છે. ત્યારે ગાર્ડ તેને રંજન વર્માની ઓફિસમાં લઈને ગયો. જ્યારે મીનાબેન તેમને મળ્યા ત્યારે તેમને કહ્યું, સંજોગોને કારણે તે દરરોજ ક્લાસમાં આવી શકશે નહીં. તો રંજને કહ્યું, તમારે દરરોજ ક્લાસ ભરવાની જરૂર નથી, તમે ઘરે રહીને પણ ઓનલાઈન ક્લાસ જોઈન કરી શકો છો. મારી સાથે પણ એવું જ છે. જે વિદ્યાર્થીઓ કોલેજમાં ન આવી શક્યા હોય તેઓને અમે વિડીયો દ્વારા લેસન આપીએ છીએ. આવતીકાલથી જ રોજિંદા ક્લાસ વર્કનો વિડીયો તમારા મોબાઈલ પર મોકલવામાં આવશે. તમારે કોલેજમાં ફક્ત પરીક્ષા આપવા માટે આવવાનું રહેશે. બીજા દિવસથી મીનાબેને તેમના પુત્ર અને પુત્રવધૂના ગયા પછી ભણવાનું શરૂ કર્યું. મીનાબેનને અભ્યાસનો શોખ હતો, તેથી તેઓ રાત્રે પણ અભ્યાસ માટે 2 કલાકનો સમય કાઢતા હતા. તે સમયે તેમની બંને પુત્રવધૂને ક્યારેક તેની સાસુ વિશે શંકા હતી કે માજી હમણાંથી મોબાઈલ ફોન સાથે ઘણો સમય પસાર કરવા લાગ્યા. પણ પછી વાતચીતમાં વિક્ષેપ પડ્યો અને સમયાંતરે રંજન પણ તે ફોન કરીને તેના અભ્યાસ વિશે માહિતી મેળવતી રહેતી હતી. ભણતી વખતે મીનાબેનનો આત્મવિશ્વાસ પણ પાછો ફરી રહ્યો હતો. હવે સમય વીતવા લાગ્યો અને 3 વર્ષ થોડી જ વારમાં વીતી ગયા. આજે મીનાબેન ખૂબ જ ખુશ હતી કારણ કે આજે તેમની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. મીનાબેન રસોડામાં કામ કરતી વખતે આ જ વાત વિચારી રહી હતી અને એટલામાં જ તેને રંજનનો ફોન આવ્યો અને કહ્યું, મીના, તે આજનું અખબાર વાંચ્યું? ત્યારે મીનાબેને તેને કહ્યું, ના, મેં કંઈ વાંચ્યું નથી. ત્યારે રંજને કહ્યું, અરે મીનાબેન, તમે તો અજાયબી કરી છે. તમે કોલેજની 3જા વર્ષની સ્નાતકની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અરે મીનાબેન, તમે અવરોધો સામે લડ્યા અને માત્ર તમારી ગ્રેજ્યુએશનની ડિગ્રી જ નહીં પણ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને તમારા જેવી અન્ય મહિલાઓ માટે એક ઉદાહરણ પણ સ્થાપિત કર્યું છે. મીનાબેન તરત જ ગયા અને અખબાર ખરીદ્યું અને જોયું કે પહેલા પેજ પર તેનો ફોટો છપાયેલો હતો અને હેડલાઇનમાં લખ્યું હતું કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી, તમે ગમે તે ઉંમરે ભણવાનું પસંદ કરી શકો છો. 50 વર્ષની મીનાબેન એ આ વાતનો જીવંત પુરાવો છે. અખબારમાં તેમનું નામ અને ફોટો જોઈને મીનાબેનને ખુશી નહોતી સમાઈ રહી. આજે તેની આંખોમાંની ચમક અને તેના ચહેરા પરનો સંતોષ જે આજ પહેલાં ક્યારેય આવ્યો ન હતો તે હું સમજી શક્યો ન હતો. મીનાબેન મનમાં વિચારી રહ્યા હતા કે તે જ્યારે આ વાત તેમના પુત્ર અને વહુઓને કહેશે
અને અખબારના પહેલા પાના પર તેનું નામ અને તેમનો ફોટો તેઓ બતાવશે, ત્યારે તેઓને ખ્યાલ આવશે કે તેઓ તેમની માતાને ભણવા ન આપીને કેટલી મોટી ભૂલ કરી રહ્યા હતા. આજે મારા પુત્રને મારા પર ગર્વ મહેસૂસ થશે. આવું વિચારીને મીનાબેન અંદરથી ઉત્સાહિત થઈ રહ્યા હતા. તેઓ હવે વધુ રાહ જોઈ શકતી નહોતી. સાંજે જ્યારે બંને દીકરા અને વહુઓ ઘરે આવ્યા ત્યારે મીનાબેને ખૂબ જ ખુશીથી અખબાર તેમની સામે મૂક્યું. અખબાર વાંચતા જ તેનો મોટો પુત્ર મનીષને આઘાત લાગ્યો અને ગુસ્સેથી તેની માતાને કહ્યું, આ બધું કરીને તમે સાબિત શું કરવા માંગો છો? મેં તમને અગાઉ પણ આ જ વાત સમજાવી હતી. તમારે આ બધું નાટક કરવું હોય તો બીજે ક્યાંક ચાલ્યા જાઓ. અખબાર જોયા પછી મોટી વહુએ કહ્યું, ઠીક છે, હવે મને ખબર પડી. ઘણા દિવસથી હું વિચારતી હતી કે મારી સાસુ આટલા દિવસથી ફોન કરીને શું કરી રહી છે. પછી તે મને મૂર્ખ બનાવવાની કોશિશ કરી રહી હતી. ત્યારે મીનાબેને કહ્યું, વહુ, મારી સાથે નમ્રતાથી વાત કરો. ત્યારે તેના નાના દીકરાએ રાજેશે કહ્યું, માં, આ કેવી રીતે થયું? પછી તેઓએ કહ્યું, તમે લોકો કામ પર જતા હતા. હું ઘરના બધા કામ પતાવીને મારો અભ્યાસ શરૂ કરી દેતી હતી. હું મારું આ સપનું ઘણા સમય પહેલાંથી પૂરું કરવા માંગતી હતી, પણ મારા પુત્ર ખાતર હું મારા સપના પણ ભૂલી ગઈ હતી અને તમારી સફળતામાં મેં મારી સફળતા જોઈ હતી. જ્યારે તું તારા વર્ગમાં પ્રથમ આવતો હતો ત્યારે મને લાગતું હતું કે મારી જીત થઈ છે. કેટલી ખોટી હતી હું કે મારા પોતાના બાળકો ખાતર પોતાના સપનાઓ ભૂલી ગઈ હતી. પછી તેઓએ પોતાની આંખોમાં આંસુ સાથે કહ્યું, હવે બહુ થયું એટલું ઘણું છે. હવે હું આનાથી આગળ BEd પણ કરીશ. હવે હું કોઈની રોકવાની નથી. તેની માતાએ આટલું કહ્યું ત્યારે તેનો નાનો પુત્રએ તેની માતા પર ગુસ્સે થઈને કહ્યું, જો માતા, આ ઉંમરે તમારે આ બધું કરવું હોય તો તમે બીજે ક્યાંક જઈને કરો. આ ઘરમાં આવા નાટક બંધ કરો. અમે હવે તમારો આ તમાશો સહન કરી શકતા નથી. બીજા દિવસે સવારે કેટલાક ન્યૂઝ રિપોર્ટર મીનાબેનનું ઇન્ટરવ્યૂ લેવા માટે તેમના ઘરે આવી પહોંચ્યા અને મીનાબેનને કેટલાક પ્રશ્નો પૂછવા લાગ્યા. આ પ્રશ્નોના જવાબમાં તમે આ પછી શું કરવાનું વિચારી રહ્યા છો? ત્યારે મીનાબેને કહ્યું કે હવે હું આગળ BEdનો અભ્યાસ શરૂ કરીશ અને મારે તે સાથે જ મારું પોતાનું કોચિંગ સેન્ટર ખોલવાનું વિચારી રહી છું. રવિવાર હતો તેથી તેમનો દીકરો અને વહુ પણ ઘરે જ હતા. તેમણે તેમની માતાને ઇન્ટરવ્યૂ આપતા જોઈને તેઓના મનમાં ગુસ્સો આવી ગયો હતો, પરંતુ ન્યૂઝ રિપોર્ટરની સામે કંઈ બોલી શક્યો નહીં. પણ ન્યૂઝ રિપોર્ટર બહાર આવતાની સાથે જ તેણે તેની માતા પર ફટકાર લગાવી, માં, તમારું આ નાટક ક્યાં સુધી ચાલશે? તેમના મોટા દીકરા મનીષે કહ્યું. ત્યારે મીનાબેને જવાબ આપ્યો, બસ દીકરા, હવે લાંબા સમય સુધી નહીં ચાલે. આ સાંભળીને તેમનો પુત્ર અને પુત્રવધુ આશ્ચર્યથી મીનાબેન સામે જોઈ રહ્યા હતા. તેઓ આશ્ચર્ય પામી રહ્યા હતા કે અમારી માતા આટલી સહેલાઈથી કેવી રીતે સંમત થઈ ગયા. પરંતુ બીજી જ ક્ષણે મીનાબેને કહ્યું કે કાલે રાત્રે તમે લોકો એમ કહેતા હતા કે હવે તમે આ બધું સહન કરી શકતા નથી અને જો તમારે કંઈક કરવું હોય તો તમે બીજે ક્યાંક ચાલ્યા જાઓ. તેથી મેં નક્કી કર્યું છે કે જો જવું પડશે તો તમે લોકો આ ઘર છોડીને જશો. હું નહીં જાઉં, કારણ કે દીકરા, આ ઘર મારું છે અને હું આ ઘરમાં 10 દિવસમાં કોચિંગ સેન્ટર શરૂ કરવા જઈ રહી છું. તો હવે તમે જલ્દીથી તમારા રહેવાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લો. મીનાબેને તેના દીકરાની આંખોમાં આંખો રાખીને કહ્યું, રોજબરોજની વ્યસ્ત જિંદગી જીવવા કરતાં સ્વતંત્ર રહીને એકલા રહેવું અને આત્મવિશ્વાસથી જીવન જીવવું વધુ સારું છે. તેમનો દીકરો અને વહુ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા, પણ કંઈ કરી શક્યા નહીં, કારણ કે તે મકાન મીનાબેનના નામે જ હતું. ત્યારે મીનાબેન પોતાનો આ નિર્ણય સંભળાવીને તેમના રૂમમાં ચાલ્યા ગયા. બીજા દિવસે ઘરની બહાર એક મોટું બોર્ડ લગાવવામાં આવ્યું હતું અને મીનાબેન સંપૂર્ણ સ્મિત સાથે તે બોર્ડની સામે જોઈ રહ્યા હતા. તેના પર મોટા અક્ષરોએ લખેલું હતું, મીનાવતી કોચિંગ સેન્ટર. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો આભાર.